સાલું કઈ રીતનું ખબર નહીં પડતી, કઈ રીતનો ટાઈમ ગયો ને હું આટલો મોટો થઈ ગયો. ને પહેલાં તો દિવાળી આવતી ને તાણે એક ફટાકડાવાળી આપણને બંદૂક લઈ આલે, પેલો નાનકડો રોલ, એટલે આપણે ખુશ. પણ અત્યારની દિવાળી તો બાપા ના પૂછો વાત. અને પહેલાં નાનો હતો ને એટલે કોઈ ચિંતા નહીં, ના કપડાની ચિંતા નહીં, ના મીઠાઈની ચિંતા નહીં. પણ પપ્પા આવે એટલે કપડાં લઈ આલે અને મીઠાઈ પણ લેતા આવે અને આપણને જોઈતી વસ્તુ બધી હલાવી દે. પણ આ ખબર નહીં પડતી ક્યારે મોટો થઈ ગયો. અને સારું હતું પહેલાંનું જીવન. પણ અત્યારની તો વાત કરીએ ને આપણે વિચારમાં પડીએ કે આપણા છોકરાના કપડાં ક્યારે લાવીશું. આપણી તો પોતાની તો ચિંતા હવે મૂકી જ દીધી છે. માળીએ શું કહેવું તમારું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણી તો મૂકી જ દીધી છે સાઈડમાં. બૈરીના કપડાં કંઈ લઈ આવીશું ને પૈસાનું, મોટી વસ્તુ તો પૈસાનું સેટિંગ કોથી કરશું. દિવાળી આવે એટલે પૈસાની સેટિંગ કોથી કરશું. જો તમારા જોડે પણ આવું થતું હોય તો તમારા મિત્રને શેર કરવાનું ના ભૂલતા. બાકી તો આપણી તો સમસ્યા તો બહુ જ મોટી છે અને મોટી રહેવાની જ છે. અને આપણી જિંદગી હપ્તા ભરવા આવ્યા છે અને હપ્તા ભરીને જવાના છીએ. તમારું શું કહેવું કોમેન્ટમાં જરૂરથી જણાવજો.